મિત્રો, વિજ્ઞાન અને જેનેટિક્સના સંગમથી ડેવલપ થઈ રહી છે એક એવી ટેકનોલોજી કે જેનાથી ગુજરાતના પશુપાલનમાં ક્રાંતિ આવી રહી છે. ગુજરાતના પશુપાલકોને એવા માદા પશુઓ મળે છે કે જે દૂધ ઉત્પાદન અને તેની આવકમાં વધારો કરે છે. તો ચાલો જાણીએ સેક્સ સીમેન્ટ ટેકનોલોજી વિશે અને જાણીએ કઈ રીતે આ પશુપાલનના ભવિષ્યને બદલી રહ્યું છે. વિજ્ઞાન જ્યારે પ્રકૃતિના નિયમોને સમજીને માનવ કલ્યાણ માટે કામ કરે ત્યારે ક્રાંતિ જન્મે છે અને પાટણમાં જન્મેલી આ જ વૈજ્ઞાનિક ક્રાંતિ આજે ગુજરાતના પશુપાલનમાં નવી શ્વેત ક્રાંતિ લખી રહી છે. વધતા દૂધ ઉત્પાદન પાછળનું રહસ્ય છે સેક્સ્ડ સિમેન્ટ ટેકનોલોજી, એક એવી વૈજ્ઞાનિક પદ્ધતિ જેણે પશુપાલકોના નસીબની દિશા બદલી નાખી છે. સામાન્ય સ્વરૂપમાં આ પ્રક્રિયા 50% નર બચ્ચા અને 50% માદા બચ્ચાના સ્વરૂપમાં જન્મ થતો હોય છે. પરંતુ સેક્સ્ડ સિમેન્ટ ટેકનોલોજીના ઉપયોગમાં એક્સ ક્રોમોઝોમ ધરાવતા શુક્રકોષો અને વાય ક્રોમોઝોમ ધરાવતા શુક્રકોષોને અલગ કરી દેવામાં આવે છે, અથવા તો માત્ર એક્સ ક્રોમોઝોમ ધરાવતા શુક્રકોષોને જ સક્રિય રાખવામાં આવે છે, જેના કારણે આ પ્રકાર તૈયાર કરેલા સિમેન્ટ ડોઝથી બિદદાન કરવાથી 85 થી 95% કેસમાં ફક્ત માદા બચ્ચાનો જન્મ થાય. સરકારની આ સહાય બાદ નાના અને મધ્યમ વર્ગના પશુપાલકો પણ હવે ટેકનોલોજીનો લાભ લઈ રહ્યા છે. જૂન 2021થી અત્યાર સુધીમાં 3,19,000થી વધુ ડોઝનો ઉપયોગ થઈ ચૂક્યો છે, જે બતાવે છે કે ગુજરાતના પશુપાલકો હવે પરંપરાગત પદ્ધતિ નહીં પણ વૈજ્ઞાનિક અભિગમ તરફ આગળ વધી રહ્યા છે. અમારા ગામમાં ઘણી મિટિંગો થતી, તેમાં અમે જાતા ને ખબર પડતી કે પ્રાકૃતિક રીતે આ બીજદાન થાય છે. સેક્સ નામનું એક બીજદાન આવે છે, તે કરાવવાથી માદાનો જન્મ થાય છે અથવા વાછરીનો જન્મ થાય છે. તે અમે મૂકવા લાગ્યાથી અમને ફાયદો ઘણો થયો. પ્રકૃતિના દરેક જીવમાં રહેલું જેનેટિક્સ તેનું ભવિષ્ય નક્કી કરે છે. સેક્સ્ડ સિમેન્ટ ટેકનોલોજી માત્ર માદા વાછરડીઓનો જન્મ નથી વધારતી, પરંતુ વધુ સારી જાતિ, વધુ તંદુરસ્ત ઓલાદ અને વધુ દૂધ ઉત્પાદન આપતી ગાયોની નવી પેઢી તૈયાર કરવામાં પણ મદદરૂપ બની રહી છે. કારણ કે વૈજ્ઞાનિક રીતે પસંદ કરેલા શ્રેષ્ઠ જીન્સ હવે આગામી પેઢીમાં ટ્રાન્સફર થઈ રહ્યા છે, જેના કારણે ભવિષ્યમાં ગુજરાતના પશુપાલનમાં વધુ ગુણવત્તાસભર ગૌવંશ તૈયાર થવાની શક્યતા વધી રહી છે. સરકારે જે સેક્સેડ સોર્ટેડ સિમેન્ટ છે તેના 50 રૂપિયા કિંમત કરી છે, તેનાથી મને વધુ ફાયદો થવા લાગ્યો છે. તો હું મારી દરેક 20 થી 25 જે પણ ગાય છે તેના ઉપર હું દર વર્ષે સેક્સેડ સિમેન્ટ જ ઉપયોગ કરું છું અને તેનાથી મને માદા રેડલી મળે છે અને નરનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે. તો એ મને મોટામાં મોટી બેનિફિટ થઈ છે અને મારી પ્રોફિટ જે વધે છે તે હું માદા પર લગાવી શકું છું. આ ટેકનોલોજીનો સૌથી મોટો લાભ કદાચ આજમાં નહીં પણ આવનારા વર્ષોમાં જોવા મળશે, કારણ કે આજે જન્મતી દરેક ગુણવત્તાવાળી માદા વાછરડી આવતીકાલના વધુ દૂધ ઉત્પાદન અને વધુ મજબૂત ડેરી અર્થતંત્રનો આધાર બનવાની છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ટીમનો રિપોર્ટ.